ગઈ 25/9/2025 રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવીને એક વ્યક્તિએ ફરિયાદ આપેલ કે કોઈ ધવલ પટેલ નામની વ્યક્તિનો એમની પર ફોન આવેલ અને કાર24 માંથી બોલે છે એની પાસે એની ફ્રેન્ચાઇઝી છે અને કોઈ એક ડૉક્ટરની કાર સ્વિફ્ટ કાર છે જે એમને વેચવાની છે. એટલે એ વ્યક્તિને ડૉક્ટરની કાર અપાવવાનું કહી અને એમની પાસેથી જે કંઈ કિંમત નક્કી કરી 2.5 લાખ જેવા રૂપિયા આંગળીયામાં ટ્રાન્સફર કરાવી અને પછી પોતાનો ફોન એ વ્યક્તિએ ધવલ પટેલ કરીને જે હતો એને ફોન સ્વિચ ઓફ કરી દીધેલો. એટલે જે ફરિયાદી છે એમને લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે. એમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપી. પોલીસે BNSની 316/318(4) મુજબ ગુનો દાખલ કરી અને એ ડિવિઝન PI પરમાર અને એમના પોલીસ સ્ટાફના માણસો ભદ્રેશભાઈ અબડા, કારેથા કિમાનંદભાઈ નરેન્દ્રભાઈ, ડીવાયએસપી ઓફિસના કમલેશભાઈ, ટેકનિકલ સેલના દિવ્યેશભાઈ, આ બધાએ એક ટીમ બનાવી અને હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ ચાલુ કરી. એ દરમિયાન આ વ્યક્તિ મહારાષ્ટ્ર તરફ હોય એવા તપાસ દરમિયાન અમને ધ્યાન પર આવતા એક ટીમ અહીંથી રવાના કરી અને એ ટીમ દ્વારા જે વ્યક્તિ જે છેતરપિંડી કરનાર છે વ્યક્તિ જેણે પોતાનું નામ ધવલ પટેલ આપેલું એ વ્યક્તિને ત્યાંથી હસ્તગત કરેલ અને પછી એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતા એનું મૂળ નામ પિયુષ પટેલ છે, મહેસાણાના વિસનગરનો રહેવાસી છે અને એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એ પોતે આ રીતના પોતે કાર24ની એની પાસે ફ્રેન્ચાઇઝી છે એવું કહી અને જે વ્યક્તિને કાર OLX ઉપર કે વેચવા માટે મૂકી હોય તો એની ડિટેલ મેળવી લેતો, એનો સંપર્ક નંબર અને કાર વેચનાર વ્યક્તિને એવું કીધું કે તમારી કારની કિંમત હું વધારે સારી કિંમત અપાવીશ, થોડા પૈસા વધારે અપાવીશ અને સાયમલ્ટેનિયસલી એ સાથે સાથે કાર ખરીદનારનો કોન્ટેક્ટ કરતો. કોઈ નજીકના એ વિસ્તારના નજીકના ડીલર કે આ તે કે એ રીતના માહિતી મેળવી અને એમને એવું જણાવતો કે હું તમને કાર ઓછા પૈસામાં અપાવી દઈશ. એટલે જે કાર લેનાર છે એની પાસેથી કહે કે પોતાની પાસે કાર24ની ફ્રેન્ચાઇઝી છે અને આંગળીયામાં જે કારની કિંમત નક્કી થઈ છે એ આપવી પડશે, તમે પૈસા આપશો એટલે 2-3 દિવસમાં તમને કાર મળી જશે. પેલી વ્યક્તિ જેવા પૈસા આપે એટલે તરત ને તરત આ વ્યક્તિ ફોન બંધ કરી દેતો અને ત્યાંથી ગાયબ થઈ જતો. તો આ જે ધવલ પટેલ છે જે આરોપી, તો એની પૂછપરછમાં એણે 11 જેટલા ગુના જે એણે કરેલા છે અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં, તો 11 ગુના આ સમય દરમિયાન દાખલ કરવામાં આવ્યા, અલગ અલગ પોલીસ સ્ટેશનને જાણ કરી અને બીજા હજુ 11 ગુનાની એણે કબૂલાત આપી છે. આ ઉપરાંત એની વધુ પૂછપરછ કરતા અને ડેટા ચેક કરતા અગાઉ એની વિરુદ્ધમાં આ જ એમોથી 20 ગુના દાખલ થયેલા છે. એટલે આ જે 11 ગુના એની આમાં કબૂલાત આપી છે એ લગભગ 70-72 લાખ જેટલા રૂપિયાની અલગ અલગ વ્યક્તિઓ પાસેથી છેતરપિંડી કરી છે અને આની પાસેથી મોબાઈલ, અલગ અલગ સિમ કાર્ડ, બેંકની પાસબુક વગેરે વસ્તુ પોલીસે તપાસના કામે કબજે લીધી છે. હાલ વધુ પૂછપરછ ચાલુ છે. નહીં, પ્રાઇમરી માહિતી મુજબ જે પૂછપરછમાં જાણવા મળ્યું છે અલગ અલગ સિમ કાર્ડ અને અલગ અલગ નામ, ક્યાંક પિયુષ પટેલ, ક્યાંક અર્પિત પટેલ, હાર્દિક પટેલ, સંજય, રાજેન્દ્ર પંચાલ જેવા અલગ અલગ નામ ધારણ કરીને આ વ્યક્તિ વાત કરતો અને ગાડી વેચનારને વધુ કિંમત અપાવી દેવા માટે અને લેનારને ઓછી કિંમતે ગાડી અપાવી અને લેનાર પાસેથી જે પૈસાનું આંગળીયું કરાવીને ફોન બંધ કરીને ત્યાંથી લઘુચક્ર થઈ જાય. હજુ એક એની પાસેથી જે અત્યારે પ્રાથમિક માહિતી મળી છે એ મુજબ અત્યારે તો 11 અલગ અલગ જગ્યાએ ગુના દાખલ કરાયા છે. જુનાગઢમાં હાલમાં 2 કે 3 ગુના અત્યારે ધ્યાન ઉપર આવ્યા છે અને એ તમામ હજુ બધા ગુના ખુલે પૂછપરછમાં તે પ્રમાણે બીજી જગ્યાએ પણ ગુના દાખલ કરવામાં. બેંક ખાતાની અત્યારે પ્રાથમિક ડિટેલ મળી છે અને બેંક ખાતામાં શું શું એને ટ્રાન્ઝેક્શન થયા છે આ તપાસમાં આવરી લઈશું. પ્રાથમિક તબક્કે તો હજી આની પૂછપરછ દરમિયાન આટલી વિગત મળી છે. એની સાથે દરેક ફ્રોડમાં ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ સામેલ હશે તો એનું પણ ગુનાના કામે એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે પોતે સ્કૂલમાં ટીચર તરીકે શરૂઆતમાં નોકરી કરતો હતો, પછી ગાડીના શોરૂમમાં પણ નોકરી કરતો હતો અને ત્યાં કોઈ પ્રકારે દેવું થતાં એ આ તરફ ચીટિંગના પેલામાં વળી ગયો. શક્ય હોય ત્યાં સુધી OLX ઉપર કે એવા કોઈ પણ પ્લેટફોર્મ ઉપર
જ્યારે કોઈ વસ્તુની કે ખરીદી આપે અથવા તો વેચવા મૂકો છો તો પૂરતી તકેદારી રાખો કે મૂકનાર અથવા લેનાર અથવા તો કોઈ વચ્ચે મીડિયેટર છે જેન્યુઅન છે કે કેમ ખાતરી કરી અને જ્યારે પેમેન્ટ કરવાનું થાય કે લેવાનું થાય ત્યારે ખાસ આ બધી બાબતોની તકેદારી રાખો જેથી છેતરાવાના ચાન્સ બહુ જ ઓછા કે નહીં વધે.